વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. મિત્રો, સીસીની ફાઇનલ નોટિફિકેશન, ફાઇનલ તારીખ એટલે કે 5 તારીખથી ફોર્મ ભરવાના ચાલુ થઈ જવાના છે. તો માત્ર 5 થી 10 મિનિટ લેટ તમારા બરાબર પૂરું નોટિફિકેશન તમને સમજાવી દઈશ. કુલ જગ્યા કેટલી છે, ફોર્મ કેવી રીતના ભરવાનું છે, ફીસ કેટલી ભરવાની છે, વય મર્યાદા કેટલી છે, સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. તો મિત્રો, આપણે આવીએ ટોપિક પર. સીસીની પરીક્ષાનું ફાઇનલ નોટિફિકેશન આવી ગયું છે. 4 ફેબ્રુઆરીથી ફોર્મ ભરવાના ચાલુ થઈ જશે. બરાબર મિત્રો, આગળ વધીએ એને પહેલાં તમને જણાવી દઉં, સ્પેશિયલી સીસીમાં આ વખતે 30 માર્કનું કરંટ અફેર નાખવામાં આવેલું છે. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ મિત્રો. આમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, એટલે કે ટોપિક વાઇઝ બધા જ ટોપિક, પૂરા વર્ષના જેટલા પણ ટોપિક્સ હોય છે, પૂરા ટોપિક, સ્પોર્ટ્સ, નિમણૂક, બરાબર, સાયન્સ ટેગ, કરંટ અફેરમાં બધું આવી જશે. સાથે છેલ્લા 1 વર્ષની અલગ અલગ મહિનાની અલગ અલગ કરંટ અફેર્સની પીડીએફ. પૂરા વર્ષનું ચાર્જ ખાલી ₹200 છે મિત્રો. બરાબર, ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં તમને પીડીએફ મળી જશે. મારું કરંટ અફેર ગઈ સીસીની પરીક્ષામાં પણ 100% પૂછાયું હતું. 100% પૂછાયું હતું સીસીમાં. બરાબર, ગઈ સીસીમાં પણ. કોઈને સબૂત જોવા છે, ડેમો પીડીએફ જોવી છે, તો આ નંબર પર મને મેસેજ કરો, હું તમને સેન્ડ કરીશ. બરાબર, સબૂત જોઈ લેજો મિત્રો. સીસીવાળા પહેલાં સબૂત જોઈ લેજો. બરાબર, સબૂત જોવાના કોઈ પૈસા નથી. એકમાત્ર ચેનલ છે જે સબૂત બતાડે છે, પછી કરંટ અફેર્સ પ્રોવાઈડ કરે. બરાબર, તો સબૂત જોવા માટે 9510411961 પર મેસેજ કરો. કરંટ અફેર્સની પીડીએફ માટે 9510411961 પર માત્ર ₹200 પેમેન્ટ કરો અને સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં તમને પીડીએફ મળી જશે. કોઈને 6 મહિનાનું જોઈએ, કોઈને વર્ષનું જોઈએ, જેટલું જોઈએ એટલું તમને મળી જશે. બરાબર, એકવાર મિત્રો મેસેજ જરૂર કરજો. તો મિત્રો, આપણે ટોપિક પર આવીએ હવે. તો ફ્રેન્ડ, ફાઇનલ નોટિફિકેશન આપણી સ્ક્રીન પર આવી ગયેલું છે. તમે જોઈ શકો, ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસ ક્લાસ 3 ગ્રુપ એ એન્ડ ગ્રુપ બી. બરાબર, કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન. ઓજસની વેબસાઇટ પર મિત્રો આ મુકાઈ ગયું છે. ફોર્મ કેવી રીતના ભરવાનું એ પણ હું તમને જણાવીશ. જગ્યાની વાત કરીએ મિત્રો, ગ્રુપ એમાં સમાજ કલ્યાણ નિરીક્ષક 125 જગ્યા છે. કાર્યાલય અધિક્ષક 3 છે. કલેક્ટર કચેરીના ક્લાર્ક એમાં 1600 જગ્યા છે, સૌથી વધારે. બરાબર, હેડ ક્લાર્કની 134 જગ્યા છે. સિનિયર ક્લાર્કની મિત્રો 503 જગ્યા છે. ટોટલ ગ્રુપ એની અંદર 2365 જગ્યા છે. ગ્રુપ બીની વાત કરીએ તો ગ્રુપ બીમાં જુનિયર ક્લર્કની 3005 જગ્યા છે. બરાબર, એના માટે મિત્રો નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું. ફોર્મ ક્યાંથી ભરવાનું? ફોર્મ ભરવાનું છે ઓજસની વેબસાઇટ પર. ઓજસની વેબસાઇટ પરથી તમારે ફોર્મ ભરવાનું છે. ફોર્મની ઇમ્પોર્ટન્ટ તારીખ બતાડું તો 5/2/2026થી 20/2/2026 સુધી મિત્રો ફોર્મ તમે ઓનલાઈન ભરી શકો છો ઓજસની વેબસાઇટ પર જઈને. બરાબર, SC ST SC BC EWS, બરાબર, દિવ્યાંગ, આ બધા તમને જે ફાયદા થાય છે મિત્રો, એના તમારે સર્ટિફિકેટ તૈયાર રાખવાના છે. તો આ બધી સંખ્યા છે. બરાબર, ફૂલ નોટિફિકેશન મિત્રો તમને જોઈતું હોય તો આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલું છે. ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાં જઈને તમે ટેલિગ્રામમાં જોડાઈ જાઓ. ફૂલ નોટિફિકેશન પણ તમને મળી જશે. બરાબર, આ બધી સંખ્યા છે. હવે આગળ આપણે આવીએ આપણા ટોપિક પર. આનામાં આપણે બહુ વધારે ધ્યાન નહીં આપીએ. એ જો તમારે જોઈતી હોય તો ટેલિગ્રામમાંથી મળી જશે. જાહેરાતમાં વટગટ થઈ શકે, કોઈ ઇસ્યુ નથી, વટગટ થઈ શકે છે. બરાબર, મિત્રો નાગરિકત્વની વાત કરીએ આપણે તો ઉમેદવાર ભારતના નાગરિક હોવા જોઈએ અથવા ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો જોગવાઈ મુજબની રાષ્ટ્રીયતા, એટલે કે બધા આપણે ભારતના નાગરિક છે, કોઈ મોટી વાત નથી. હવે મેન વસ્તુ છે મિત્રો વય મર્યાદા, ઉંમર મર્યાદા. બરાબર, ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે આવેલો. તો વય મર્યાદા 20/2/2026ના રોજ ઉમેદવારની ઉંમર 20 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ ના હોવી જોઈએ. આ તમને મેં વય મર્યાદાની વાત કરી. હવે વય મર્યાદામાં છૂટછાટ પણ આપેલી છે. એમાં સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને 5 વર્ષની છૂટ છે. અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષની છૂટ છે. બરાબર, અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 10 વર્ષની છૂટ છે. પણ 45 વર્ષ મિત્રો મહત્તમ ઉંમર છે. બરાબર, મહત્તમ ઉંમર. મિત્રો તમારો કોઈ પણ પ્રશ્ન હોય ને તો 9510411961 મારો નંબર છે, એના પર તમે મને જણાવી શકો. બરાબર, આપણે એનું નિદાન લાવીશું. તો આ બધામાં ઉંમર મર્યાદામાં છૂટછાટ આપેલી છે, એ તમારે ખાસ જોઈ લેવી.
પગાર ધોરણની મિત્રો વાત કરીએ તો પગાર ધોરણ આપણે હેડ ક્લર્કનો પગાર 40,800 રૂપિયા, સિનિયર ક્લર્કનો 26,000, કલેક્ટર કચેરીના ક્લર્કનો 26,000, જુનિયર ક્લર્કનો 26,000, કાર્યાલય અધિક્ષકનો 49,900 રૂપિયા. બરાબર. હવે મિત્રો વાત કરીએ શૈક્ષણિક લાયકાત. તો ઉમેદવાર જે છે સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈએ, એટલે કે ગ્રેજ્યુએશન હોવું જોઈએ. તમારી પાસે ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ. ગ્રેજ્યુએશનની ડિગ્રી તમારી પાસે હશે તો તમે આ ફોર્મ ભરી શકો. 12 પાસ પર આ ફોર્મ નથી. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગો માટેના ઉમેદવારો માટે સામાન્ય સૂચનાઓ અહીંયા આપેલી છે, જેમાં તમને જે છૂટછાટ મળશે મિત્રો. બરાબર. મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ, જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળશે. બરાબર. પત્રક તમારે, એટલે કે તમારી પાસે જે કાસ્ટ સર્ટિફિકેટ છે એ બતાડવાનું રહેશે. ઉમેદવારે ઓનલાઈન અરજીપત્રકમાં વિગતો ભરતી વખતે જાતિ કેટેગરી અંગે જે વિગત દર્શાવેલી હશે તે અરજીપત્રક કન્ફર્મ થયેલી જાતિમાં પાછળથી કોઈ ફેરફાર કરવાની વિનંતી ધ્યાનમાં લેવામાં આવશે નહીં. તો તમે જ્યારે ફોર્મ ભરો છો મિત્રો એ બિલકુલ વ્યવસ્થિત જોઈને ભરવાનું છે. બરાબર. આ જ રીતના સામાજિક રીતે, એટલે કે એસસી બેસીમાં જે આવે છે તે લોકો માટે 1/4/2023થી અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 20/2/2026 સુધીમાં મેળવેલું હોય તેવું પ્રમાણપત્ર તમારે રજૂ કરવાનું રહેશે. બરાબર. તો મિત્રો આ બધા તમારી પાસે હશે એની કોઈ મોટી વાત નથી. ઈડબ્લ્યુએસ વાળા માટે 21/2/2023થી 20/2/2026 સુધીમાં મેળવેલું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. બરાબર. દિવ્યાંગ ઉમેદવાર જે છે મિત્રો એમને 10 વર્ષની છૂટછાટ છે. ઓનલાઈન ફોર્મમાં પર્સનલ ડિટેલ્સમાં પોતાની દિવ્યાંગતાની ટકાવારી અને વિગત એમણે દર્શાવવાની રહેશે. એ રીતના માજી સૈનિક માટે પણ છે. હવે કોઈએ રમતગમતના વધારાના ગુણ મેળવેલા હોય તો તેને પણ મિત્રો આમાં વધારેના માર્ક મળશે. બરાબર. શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અન્ય લાયકાત માટે નિર્ધારિત તારીખની વાત કરવામાં આવે તો એ 20/2/2026 એટલે કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એ નક્કી કરવામાં આવી. કમ્પ્યુટરની મિત્રો તમારી પાસે જાણકારી હોવી જોઈએ. કમ્પ્યુટરનું કોઈ પણ એક સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ. એમાં 10મામાં હોઈ શકે, 12મામાં હોઈ શકે અથવા ડિપ્લોમા હોઈ શકે. કોઈ પણ એક સર્ટિફિકેટ હોવું જોઈએ. અરજી કરવાની રીતની વાત કરીએ તો આ જાહેરાતના સંદર્ભમાં મંડળ દ્વારા ઓનલાઈન અરજી જે સ્વીકારવામાં આવશે જે અન્વયે તારીખ 5/2/2026થી 20/2/2026 સુધી તમે ojas.gujarat.gov.in વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રક ભરી શકશો. ઉમેદવારે અરજીપત્રક ભરવા માટે ઓજસની વેબસાઇટ પર જવાનું છે. બરાબર. ત્યાં ઓનલાઈન એપ્લિકેશનમાં જઈને એપ્લાય પર ક્લિક કરો અને જીએસએસબી સિલેક્ટ કરવાનું છે અને આ જાહેરાત ક્રમાંક કરીને તમે ભરી શકો. એટલે કે આ તો બધાને ખ્યાલ જ હોય છે, એમાં કોઈ મોટી વાત નથી. કેવી રીતના ફોર્મ ભરવાનું છે એના પર આપણે એક અલગથી પણ વિડીયો બનાવી દઈશું. બરાબર. તો મિત્રો પરીક્ષા ફીસની વાત કરું મેં અહીંયા, આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો સામાન્ય વહીવટ વિભાગના 18/5/2023ના જાહેરનામાની જોગવાઈ 11 મુજબ ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ એ અને ગ્રુપ બી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટે પરીક્ષા ફીના દરો નીચે મુજબ રહેશે. બરાબર. ગુજરાત ગૌણ સેવા સ્પર્ધાત્મક પરીક્ષા માટે પરીક્ષા ફીની વાત કરીએ. બિન અનામત વર્ગે કેટલા ભરવાના છે? 500 રૂપિયા ભરવાના છે. બરાબર. પ્રાથમિક કસોટી માટે. અને અનામત વર્ગે 400 રૂપિયા ભરવાના છે. સૌથી મોટી વાત, પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી જે છે એ મળવાપાત્ર રહેશે. જે લોકો પરીક્ષામાં ઉપસ્થિત રહેશે તેમને ફીસ પાછી રિટર્ન થઈ જશે. તો ઓનલાઈન ફીસ કેવી રીતના ભરવાની એ પણ ઓજસની વેબસાઇટ પરથી ભરાઈ જશે. હવે મિત્રો આપણે આવીએ પરીક્ષા પદ્ધતિ પર. તો મંડળ દ્વારા નિયત સમય મર્યાદામાં ઓનલાઈન મળેલ અરજીઓની પ્રાથમિક ચકાસણી કરતાં એકથી વધુ અરજી કરેલ છે કે કેમ અને પરીક્ષા ફી ભરેલ છે કેમ તે કર્યા બાદ લાયક ઉમેદવારોની રાજ્ય સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પરીક્ષા પદ્ધતિ 2 તબક્કામાં સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. તબક્કો 1 જે છે મિત્રો એ પ્રાથમિક કસોટીનો છે. પ્રાથમિક પરીક્ષા ગ્રુપ એ અને ગ્રુપ બી માટે સંયુક્ત પરીક્ષા સીબીઆરટી પદ્ધતિથી લેવામાં આવશે. બરાબર. આ ખાસ ધ્યાન રાખજો, સીબીઆરટી પદ્ધતિથી લેવામાં આવશે. જેમાં ઇંગ્લિશ છે મિત્રો 15 માર્ક, ગુજરાતી છે 15 માર્ક, જનરલ અવેરનેસ એન્ડ કરંટ અફેર્સ છે 30 માર્ક. આની જ મેં વાત કરું છું. આ 30 માર્કનું કરંટ અફેર પૂછાશે. અને આપણું કરંટ અફેર મિત્રો હંમેશા બેસ્ટ હોય છે, એકવાર જરૂર લઈ લેજો. મેથેમેટિક્સ છે 30 માર્ક, રિઝનિંગ છે મિત્રો 60 માર્ક. તો ટોટલ 150 માર્કનું તમારું ગ્રુપ એ અને ગ્રુપ બીનો પ્રિલિમ્સ પરીક્ષા પૂછવામાં આવશે.
MCQ પદ્ધતિથી, બરાબર. MCQ પદ્ધતિ લેવાશે. 1 ગુણ લે કે 150 ગુણની પરીક્ષા રહેશે. 0.25 ગુણ નેગેટિવ માર્કિંગ રહેશે. દિવ્યાંગ ઉમેદવારોના કિસ્સામાં પ્રત્યેક કલાક દીઠ વધારાની 20 મિનિટ લે કે વધારાનો સમય આપવામાં આવશે. મિત્રો મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો મુખ્ય પરીક્ષા જે છે એમાં લઘુત્તમ લાયકી ધોરણની વાત કરીએ તો 40% માર્ક્સ જે છે એ તમારે ઓછામાં ઓછા લાવવાના છે. ઉમેદવારો માટે 40% માર્ક્સ કરતાં ઓછું ન્યૂનતમ ગુણવત્તા ધોરણ કોઈપણ સંજોગોમાં નક્કી કરી શકાશે નહીં. પસંદગી યાદી તૈયાર કરવાની પદ્ધતિની વાત કરીએ તો ઉમેદવારો પ્રથમ તબક્કાની પ્રાથમિક પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે ગ્રુપ A અને ગ્રુપ B માટેની મુખ્ય પરીક્ષા માટેના લાયક ઉમેદવારોની અલગ અલગ યાદી તૈયાર કરવામાં આવશે. એટલે કે 40% મિત્રો મિનિમમ લાવવાના છે પાર્ટ એમાં. પરીક્ષાનું આયોજન મિત્રો અત્યાર સુધીમાં કોઈ નક્કી કરવામાં નથી. 15 તારીખ જે હતી એ લગભગ 15 તારીખે તમારી નહીં લેવાય, પણ એપ્રિલ અથવા માર્ચ મહિનામાં તમારી પરીક્ષા લેવાઈ જશે એ નક્કી છે. તો મિત્રો સંપૂર્ણ માહિતી મેં તમને અહીંયા આપી દીધી છે, બરાબર, જેટલી પણ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત તમને જણાવી દઉં, આવતીકાલથી CC માટેના ફોર્મ ચાલુ થઈ જશે અને એક્ઝામ ટુડેની કરંટ અફેર્સની PDF મિત્રો જરૂર લઈ લેજો. આપણે એકમાત્ર ચેનલ છે જે ડેલી વિડીયો બનાવીએ અને પછી કરંટ અફેર્સ પ્રોવાઈડ કરીએ. થેન્ક યુ. કોઈ પણ પ્રશ્ન હોય તો 9510 411 961 આ નંબર પર મેસેજ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.